તહેવાર એ નથી જે દેખાદેખીમાં ઉજવાય, તહેવાર એ છે જે આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. જ્યારે 25 ડિસેમ્બરે આખું વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયું હતું અને સાન્તા ક્લોઝ પાછળ વ્યસ્ત હતું, ત્યારે કર્ણાવતીના ઘાટલોડિયામાં ગુંજી રહ્યો હતો સનાતન ધર્મનો નાદ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઘાટલોડિયા પ્રખંડ દ્વારા પ્રભાત ચોક ખાતે ભવ્ય તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે 151 તુલસીના છોડનું વિતરણ પણ કરાયું હતું. કારણ કે આપણે જાણીએ છીએ શું છે આપણી ઓળખ અને શું છે આપણી પરંપરા. તમારું શું માનવું છે 25 ડિસેમ્બરના સેલિબ્રેશનને લઈને? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણા ઘાટલોડિયા વિસ્તારની અંદર કોઈ ક્રિસમસ સેલિબ્રેશન ના કરે એટલા માટે અમે આ કામ કરીએ છીએ. અને સેલિબ્રેશન આપણે ના થાય એના લીધે આપણે એક દિવસે આપણે તુલસી પૂજાનો બી કાર્યક્રમ હોય છે. આપણો એક તહેવાર છે કે ઘણા લોકો એવા છે કે જે આજે તુલસી પૂજન કરશે. એટલે આપણા વિસ્તારની અંદર જાહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઘાટલોડિયા દ્વારા આપણે આજે તુલસી પૂજાનું આયોજન કર્યું, જેથી બધાને ખ્યાલ આવે કે ખરેખર 25 તારીખે આપણે વિશ્વ એના સિવાય આપણું જે હિન્દુનો તહેવાર છે તુલસી પૂજા એ આપણે બધાને ધ્યાન રહે એટલા માટે કાર્યક્રમ આપણે કર્યો. આવા જ કન્ટેન્ટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર, ફોલો જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.